આ વખતે તો વેશમાંથી નીકળી ગયો છું હું. આ વખતે તો વેશમાંથી નીકળી ગયો છું હું, શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું. માત્ર મૌન છે સરળ, ન શબ્દની અલંકૃતિ, એ બધાય એશમાંથી નીકળી ગયો છું હું. વાદ્ય આ વિરાટ તાલનું વાજતું ભલે બજે, વાદ્ય આ વિરાટ તાલનું વાજતું ભલે બજે, એ ઠમક, એ ઠેસમાંથી નીકળી ગયો છું હું. રાજેન્દ્ર શુક્લ. મિત્રો, આજની સાંજ રાજેન્દ્ર શુક્લ સાથે સંવાદના છેલ્લા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. હું જ્યારે 72-73માં નોખી માટીને નોખા માણસ નાટક કરતો હતો, ત્યારે એમાં ગિરેશ દેસાઈનો એક ડાયલોગ હતો. એટલે આમ તો મહર્ષિ કર્વેની ઓટોબાયોગ્રાફી પરનું એ પ્લે હતું, એટલે મહર્ષિ કર્વેની આ વાત છે. માણસોની આવન જાવન તો ચાલુ જ રહેવાની. આજે મારો વારો છે તો કાલે તમારો વારો આવશે. માટે કોઈ જાકારો દે એ પહેલા સમજી વિચારી ને ખસી જજો. બહુ મુશ્કેલ છે, પણ બહુ જરૂરી છે. અને હું તો થિયેટરનો માણસ છું, એટલે એક્ઝિટનો અર્થ એ બરાબર જાણું છું. અમે જ્યારે સંવાદ માર્ચમાં શરૂ કર્યો ત્યારે આપણે લોકડાઉનની વિષમ પરિસ્થિતિમાંથી પસાર થતા હતા. અમે 6 મહિના આ કર્યું. જે શરૂ થાય એ પૂરું પણ થાય. અને કોઈના વિના કશું પણ અટકતું નથી. મારા વિના પણ નહીં અટકે. કોઈ મને રિપ્લેસ કરશે. ઓશોના કહેવા પ્રમાણે જિંદગી એ તો ખુલ્લી કિતાબ છે. બધું જ અવેલેબલ છે. કશું જ અશક્ય નથી. જરૂરિયાત છે તો ખુલ્લા હૃદયે, ખુલ્લા મનથી એને જોવાની. આજે મારે તમને એક બીજી વાત પણ કરવી છે. તમે જો ગુજરાતી સુગમ સંગીત પસંદ કરતા હો તો એક બીજો પર્યાય પણ છે. સ્વર સેતુ લિસનર્સ ક્લબમાં જોડાઓ. ઠાકોરભાઈ દેસાઈ હોલના દરવાજા તો ક્યારે ખુલશે એ ખબર નથી, પણ શ્યામલ અને સૌમિલ ઓનલાઈન કાર્યક્રમો કરે છે અને 6 કાર્યક્રમની ફી ફક્ત 750 રૂપિયા છે. એટલે કે એક કાર્યક્રમ ફક્ત 125માં, અને એ તમે તમારા સમયે તમારા ઘરે શાંતિથી જોઈ શકો, માણી શકો. કલ્પના કરો, તમે એક સાંજની એક ટિકિટ ખરીદી છે, પણ એ સાંજે તમે ફ્રી નથી. શું થવાનું? તમે એ ટિકિટ કોઈને આપી દેવાના કે યાર હું નથી જવાનો, તું જઈ આવ. આમાં એવું નહીં થાય ને. એ સાંજે તમે ફ્રી નથી, બીજા દિવસે જોઈ લેજો. અને તમે તમારા કુટુંબ સાથે પણ જોઈ શકશો. તમે તમારા પ્રિયજનોને આ ગિફ્ટ પણ કરી શકો. દાખલા તરીકે મારો ભાઈ લાસ વેગાસમાં રહે છે. હવે એની લગ્ન તિથિએ હું એને આ સ્વર સેતુ લિસનર્સ ક્લબની મેમ્બરશિપ ગિફ્ટ તરીકે મોકલું તો વિચાર કરો. એ જ્યારે જ્યારે આ કાર્યક્રમ ઓનલાઈન માણે ત્યારે મને યાદ કરશે. તમે પણ આવું કરી શકો. આપણા સાહિત્યને, આપણા સંગીતને આપણે જીવતું નહીં રાખીએ તો કોણ રાખશે? હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું. નથી તો ક્યાંય પણ નથી, અને જુઓ તો આસપાસ છું. રાજેન્દ્ર શુક્લ. તો મિત્રો, આજની સાંજ ઋષિ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ સાથે. રાજેન્દ્ર શુક્લ
એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજ્વલ્યમાન તિલક છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ જો લેવા હોય તો આ ઋષિ કવિનું નામ મોખરે સ્વયંભૂ આવી જાય. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી સાહિત્યમાં લિવિંગ લેજન્ડ છે. સફેદ દાઢીને કારણે કવિ પહેલી નજરે ઋષિ સમાન લાગે, અને એ વાત મહદ અંશે સાચી પણ છે. એમનો શબ્દ હંમેશા કેટલીય ચાળણીથી ચડાઈને આવતો હોય એ દેખાઈ આવે છે. ગુજરાતી ગઝલને એમણે એકલા હાથે નવી દિશા બતાવી છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં કોઈ પુરસ્કાર એવો નથી કે જે એમને અર્પણ ન થયો હોય. ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન રણજીત રામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા પુરસ્કાર પણ એમને અર્પણ થયા. રાજેન્દ્રભાઈ, જેમ ડાળી પર ફૂલ ખીલે છે અને ચારે બાજુ એની સુગંધ પ્રસરી જાય છે, એમ એક સર્જક, કવિ હોય, નાટ્યકાર હોય, સંગીતકાર હોય, કોઈ પણ હોય, એને જ્યારે એની સર્જનની જે પળ ડાળી પર ફૂલ ખીલે એ ક્ષણ કેવી હોય છે? સર્જનના પ્રાકટ્યની ક્ષણ એ અદ્ભુત હોય છે, અનનુભૂતપૂર્વક હોય છે. પહેલાં એવો અનુભવ ન થયો હોય, વ્યવહારના જગતમાં એવો અનુભવ શક્ય નથી. પણ જ્યારે સર્જનની ક્ષણ આવે છે ત્યારે સર્જક ચૈતન્ય જ પ્રવૃત્ત હોય છે, અને બીજું બધું સ્થળ, કાળ, જગત બધું ઓસરી જતું હોય છે. એવી અદ્ભુત ક્ષણ હોય છે, અને એ ખરેખર સર્જનની ક્ષણ એ આત્માનુભવ હોય છે. હવે તમે બહુ સુંદર ગીતો પણ લખ્યા છે, અને ગઝલમાં તો હવે મારી પાસે એવું કંઈ વિશેષણ છે નહીં કે હું કયું વિશેષણ વાપરું તમારા માટે. એવી તમારા ગઝલના સર્જન થયા છે. તો તમને મનગમતો પ્રકાર ગીત છે કે ગઝલ? આમ સભાનપણે કોઈ પ્રકાર પ્રત્યે આ પ્રકારનું વલણ મારા મનમાં જન્મ્યું નથી. જ્યારે જેવી સર્જનની ક્ષણ એને અનુકૂળ કાવ્ય પ્રકાર સ્વયમેવ આકાર લેતો હોય છે. એ ગીત પણ હોય, અછાંદસ પણ હોય, છાંદસ પણ હોય, અને ગઝલ પણ હોય. પણ એ વાત સાચી છે કે ગઝલ તરફનું વલણ એ વધારે રહ્યું છે. પણ મારી ચેતના જે છે એ ગીતથી પણ સંપૃક્ત છે. એટલે જ્યારે ગીત તરીકે આવે ત્યારે, અને હું એવું માનું છું કે ગીત એ ગાઈ શકાય એવું હોવું જોઈએ. મને આવડે એવું ગાતો પણ હોઉં છું. 1980માં દાહોદની નવજીવન આર્ટ્સ કોલેજમાંથી શ્રી રાજેન્દ્ર શુક્લ, કે જે સંસ્કૃતના પ્રાધ્યાપક હતા, અને એમની પત્ની નયના શુક્લ, અંગ્રેજીના પ્રાધ્યાપક, ગોલ્ડ મેડલિસ્ટ, બંને સાંપ્રત શિક્ષણ પ્રણાલીને તિલાંજલિ આપી અને પોતાના પુત્રો દૈવત અને જાજ્વલ્યને શાળાના શિક્ષણને બદલે ઘરે શિક્ષણ આપ્યું. 9 થી 5 માંથી છુટ્ટી, અથવા 11 થી 6 માંથી છુટ્ટી, સવારના 7 થી 12 માંથી છુટ્ટી, પણ મળો એ બંનેને. કોઈ પણ એવો વિષય નથી કે જેમાં એ બંને પાછળ પડે. સંગીતથી લઈ અને કોમ્પ્યુટર ચેમ્પિયન છે. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની આ જે રચના છે એ ખાસ એની વિશેષતા, એના વિશે હું જરા એક બે શબ્દો વાત કરીશ. સૌથી પહેલાં તો એનો જે છંદ છે એ ગુજરાતી ભાષામાં કદાચ પહેલવેલી વાર પ્રયોજાયો છે, પહેલવેલી વાર ઉપયોગમાં આવેલો છે. એટલે આ જે એનું બંધારણ છે એને હજી એમણે કંઈ નામ નથી આપ્યું, છંદનું નામ નથી. એવી જ રીતે એની બીજી જે વિશેષતા છે એ છે કે એની અંદર આપણે જેને ફ્યુઝનનો કન્સેપ્ટ કહીએ એવું ફ્યુઝન છે બે સંસ્કૃતિઓ વચ્ચેનું અને બે ભાષા વચ્ચેનું.
એક પહેલો તો છે કે એમાં વ્રજભાષા છે, ગુજરાતી ભાષા છે, સાથે સાથે ઉર્દુ શબ્દો પણ છે. એટલે આ પ્રબંધનો પ્રકાર હોવા છતાં એક ગઝલ નું રૂપ ધારણ કરે છે. બીજી વિશેષતા એની જે છે, જે એનું સ્વર રચના છે એ રાગ કલાવતીમાં છે. રાગ કલાવતી છે એ કર્ણાટકી સંગીત પદ્ધતિમાંથી આપણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં આવેલો રાગ છે. એટલે એ એક એની વિશેષતા છે કે આ રચના જે છે એ પછી એનો જે તાલ છે એ પણ વિશિષ્ટ છે, જે 19 માત્રાનો તાલ છે. આમતોર ઉપર આ ક્યાંય જોવા સાંભળવામાં આવતો નથી, પણ અમે જ્યારે આ રચના સ્વર રચના થઈ ત્યારે અમારા તબલાના ગુરુજી પંડિત નંદન મહેતા સાહેબની પાસે જઈ અને એમને વિનંતી કરી કે અમને આ બંદિશ આવી રીતની સ્વર રચના થઈ છે, આ ગઝલનું કમ્પોઝિશન થયું છે, તો એનો તાલ બાંધી આપો. તો કે સંભળાવો અમને. એટલે મેં ગાઈને એમને બતાવ્યું. તો એમણે પખાવજ અંગનો, કેમ કે આ જે વાત છે એ કૃષ્ણ ભગવાનની રાસલીલાની, નરસિંહ મહેતાની વાત છે, એમનું જે દર્શન છે એની વાત છે, એ સમયની વાત છે. તો પખાવજ અંગનો ઠેકો બાંધી આપ્યો અને જે રીતે બંદિશમાં મુખડું આવે છે એ જ રીતે ઠેકામાં પણ એનું મુખડું એ રીતે માત્રા 5 માત્રાનું થઈ અને સમ પર આવે છે. તો આ 19 માત્રાનો જે તાલ છે એનું પણ હજી કંઈ નામ આપ્યું નથી, પણ આ કમ્પોઝિશનની વિશેષતા છે. અને સર્વે આ બધા તમે બધા રસિક શ્રોતાજનોને માટે ક્યાંક આવું કંઈક વિશિષ્ટ જો જોવા સાંભળવામાં આવે તો કોમેન્ટ્સમાં કે એમાં લખજો 19 માત્રાનો તાલ કે 15 માત્રાનો તાલ કે એવી કોઈ વિશિષ્ટ સાંગીતિક વસ્તુ જે આ સંગીતનું જે આખું ફિલ્ડ છે, આ જેનો વ્યાપ છે એના ભાગરૂપે કંઈક હોય તો શરૂ કરીએ. રાગ કલાવતી. સા ગા પા ગા સા ને પદ પ ગા પ ધ ને દ ને સા દ ને સા ગા સા ને ગા સા સા ગા પ ગા ને ધ પ ગા પ ધ ને સા ગા પ ધ ને ધ ને ધ ગા ગા પ ધ ને પ ધ ને સા ને ધ પ ગા સા સા ગા પ ધ ને સા ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ. ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ. સાંજ પખ બાજ બાજ કરતાલ આજ. સૂર ગે ઘોર પૂર મત બાંધ પાજ. ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ. સૂર ગે ઘોર પૂર મત બાંધ પાજ. ઝાંઝ પખ બાજ બાજ. બિંત બૃખ ભન ઇબ્ન બ્રજ રાજ વાજુગલ સરકાર હાજ. મહેફિલ નવાજ. ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ. સૂર ગે ઘોર પૂર મત બાંધ પાજ. ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ. બિંત બૃખ ભન ઇબ્ન બ્રજ રાજ વાજુગલ સરકાર આજ. મહેફિલ નવાજ. ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ. તીર કાલિંદ શાખ કદંબ. કાલિંદ શાખ કદંબ તખ્ત
ફર ફરે મોર પીછ સરતાજ તાજ ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ અંગરચ પ્રાસ સંગરચ રંગરાસ અંગરચ પ્રાસ સંગરચ રંગરાસ છોડ સિંગાર સાજ તજ સકલ કાજ ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ સૂર ગે ઘોર પોર મત બાંધ પાજ ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ ભાન લવલેશ શેષ જળાળમશાલ ભાન લવલેશ શેષ જળાળમશાલ શ્વાસ ઉચ્છ્વાસ ખેલ હૈ ખુશ મિજાજ ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ ઝાંઝ પખ બાજ બાજ કરતાલ આજ ઝાંઝ પખ બાજ બાજ કરતાલ એવું લાગે કે તમારામાં છે ને બે અંતિમ છે તમારી રચનાઓમાં. કેટલીક રચનાઓ એટલી બધી સરળ લાગે ભાવકને, બરાબર, અને જે ખરેખર અર્થનું ગાંભીર્યની દ્રષ્ટિએ જોતાં બહુ જ ગંભીર હોય, પણ વાંચવામાં ઘણી સરળ લાગતી હોય. અને કેટલીક રચનાઓ છે એની અંદર તમને સંસ્કૃતમય એક કોઈક મહાન પંડિત છે એની રચના હોય એવું વાંચતા લાગે. તો આ કેવી રીતે શક્ય બને છે? એ સર્જક ચેતના જે છે ને એ બહુ જ આપણે કલ્પી શકીએ એના કરતાં બહુ જ વિશાળ હોય છે. અને સર્જકે શબ્દને જે પ્રમાણમાં આત્મસાત કર્યો હોય એ રીતે શબ્દ ચેતનાના તે સ્તરે પ્રગટ થતો હોય છે. ભાષાના અનેક સ્તરો છે, એટલે એ અનેક સ્તરો પ્રગટ થાય. અને મારું સદભાગ્ય એ છે કે મારો અધ્યયનનો વિષય સંસ્કૃત રહ્યો છે, એટલે સ્વાભાવિક રીતે જ સંસ્કૃત ભાષાનો પુટ એમાં જ્યારે આવે, ચેતના એ સ્થળે હોય ત્યારે, એ કેન્દ્રમાં હોય ત્યારે એ ભાષા આવે. અને એક વાત હું તમને કહી દઉં કે કોઈ એમ કે આમાં સંસ્કૃત શબ્દો બહુ આવે છે, તો એવો એક પણ શબ્દ મેં મારી કવિતામાં યોજ્યો નથી કે જેનો હું અન્યથા પણ ઉપયોગ ન કરી શકતો હું. એટલે બધા શબ્દો એ રીતે આત્મસાત થયેલા હોય છે. એ મારા શબ્દો એ સ્વયં પ્રકટતા હોય છે, અને ત્યાં મને આગ્રહ નથી હોતો, પણ મારું સંસ્કૃતનું પરિશીલન એમાં ભાગ ભજવતું હોય. અને બીજું કે મારી ચેતના ભારતીય ચેતના છે. આખી ચેતના વેદકાળથી માંડીને આધુનિક સમય સુધી વિસ્તરેલી હોય, તેમાં ભાષાના, અનુભૂતિના અનેક સ્તરો સ્વાભાવિકપણે આવે. અને અનુભૂતિનું જે સ્તર હોય એ સ્તરે એને અનુકૂળ એ સમયની ભાષા, એ સમયના અધ્યાસો એ સ્વાભાવિકપણે આવે. બીજું, મને દર્શનશાસ્ત્ર તરફ પણ મારો લગાવ છે, ખાસ કરીને વેદાંતમાં મારી શ્રદ્ધા છે. તો વેદાંતની પરિભાષા, વૈદાંતિક અનુભવો, અને મારું લક્ષ્ય તો કવિતાનું લક્ષ્ય પણ હું એ જ માનું છું કે અદ્વૈતનો અનુભવ થાય, સ્થળકાળ ઓસરી જાય અને તમને અદ્વૈતનો અનુભવ થાય, આત્માનુભવ થાય. અને જ્યારે તમે એ કવિતા પુનઃ ભાવકો સમક્ષ લઈને જાઓ ત્યારે બધા ભાવકોને પણ આત્માનુભવ થાય, તો એ સર્વાત્મ ભાવનો અનુભવ થયો કહેવાય. નહીં તો કવિતા વાંચે શું કામ? એ વાંચવાથી એને એ લાભે છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ બધામાં હું જ છું, બધા મારામાં છે. આવો અનુભવ કવિતાના પઠન વખતે થાય. એટલે કવિતાના પઠનને હું ક્યારેય પરફોર્મન્સ નથી ગણતો. મારે મન એ રિચ્યુઅલ છે, એ અનુષ્ઠાન છે. મારી જાત સુધી જવાનું અને બધાની જાત સુધી જવાનું અને એકાત્મ ભાવ અનુભવવાનું એ ઉપક્રમ મારો હોય છે. શબ્દના તળમાં ઠેઠ ઊંડે ડૂબકી લગાવ્યા બાદ હાથમાં આવેલા અલભ્ય મોતીની ચમક રાજેન્દ્ર શુક્લના કાવ્યોમાં, ગઝલોમાં આવ્યા વિના રહેતી નથી. મૌનને બોલતું સાંભળવું હોય ને તો એમની રચનાનો
ભગવો ધારણ કરવો પડે. શિવાંગી દેસાઈએ સ્વરગંગા નામનું આલ્બમ કર્યું. એમાં ઋષિ કવિ શ્રી રાજેન્દ્રભાઈની એક ગઝલ ગાયેલી, સ્વરાંકન શ્યામલ અને સૌમિલનું, મ્યુઝિક એરેન્જમેન્ટ એડવિન વાઝ અપ્પુની. અમે શિવાંગીને એ ફરી એકવાર અમારા માટે ગાવાનું કહ્યું. અમને તો વિડીયો જોઈએ ને, એટલે ફરી શૂટ કરવાનું કહ્યું. હવે જરૂરિયાત હતી લોકેશનની. અમારો વિપુલ આચાર્ય અને હર્ષેન્દુ એ બંને કોફીના શોખીન છે, એટલે પહોંચ્યા એસજી રોડ ઉપરની ધ ડાર્ક રોસ્ટમાં. પ્રહલાદનગરમાં મોન્ડિયલ સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી આ કાફે એના એમ્બિયન્સ માટે અને વધુ તો એની કોફી માટે બહુ ફેમસ છે. તમે જો કોફીના શોખીન હોય ને તો જરૂર જોજો. દાખલ થતાં જ કોફીનો અરોમા તમને રોમાંચિત કરશે અને એના માલિક નીલ ત્રિવેદીનું હુંફાળું સ્મિત આવકારશે. બહુ જ સુંદર અને શાંત જોઈન્ટ છે. લો કરું કોશિશ ને ફાવે તો કહું, લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. लो करूं कोशिश निफावे तो कहूँ, लो करूं कोशिश निफावे तो कहूँ, शब्द जो એને સમાવે તો કહું, લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું, લો કરું કોશિશ ને ફાવે તો કહું. આપની નજરો જ ફરમાવી રહી, આપની નજરો જ ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહું. આપની નજરો જ ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહું. અનેક રચનાઓ જેને કરી હોય તો અમુક રચનાની ફરમાઈશ થાય, પણ કવિ જો સારું પઠન કરતો હોય તો એને એ રચના રચાયેલી ક્ષણમાં જઈને એનું પઠન કરવાનું હોય છે. આપની નજરો જે ફરમાવી રહી, 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 એ ગઝલ જો યાદ આવે તો કહું, લો કરું કોશિશ ને ફાવે તો કહું. એટલે આપની નજરો જે ફરમાવી રહી, અને સાચી ફરમાઈશ જે છે એ ખાલી આંખથી થતી હોય છે. આપની નજરો જે ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહો. શાંત જળમાં એક પણ લહેરી નથી, શાંત જળમાં એક પણ લહેરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું શાંત જળમાં એક પણ લહેરી નથી. કોઈ થોડું ખળભળાવે તો કહું હું કદી ઊંચા સ્વરે બોલું નહીં. હું કદી ઊંચા સ્વરે બોલું નહીં. એકદમ નજદીક આવે તો કહું શાંત જળમાં એક પણ લહેરી નથી. 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 કોઈ થોડું ખળભળાવે તો કહું ના કરું કોશિશ નિફાવે તો કહું. કે કવિતા તારસ્વરે પ્રગટ ન થાય ત્યારે ભાવકે કવિની એકદમ નજીક જવાનું આવે. એટલે ભાવક ચેતના એ સર્જક ચેતનાની સાથે આવું નૈકટ્ય સિદ્ધ કરે ત્યારે જ કવિતાનું અવગમન એ શક્ય બને. અને એમાં કોઈ કવિનું દર્પ નથી. કોઈને કહેવું નથી એવું નથી. કોઈને કહેવું નથી એવું નથી. સેજ તૈયારી બતાવે તો. કોઈને કહેવું નથી એવું નથી. સેજ તૈયારી બતાવે તો કહું લો કરું કોશિશ ને ફાવે તો કહું શબ્દ જો એને કોઈને કહેવું નથી એવું નથી. 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 સહેજ તૈયારી બતાવે તો કહું ના કરું કોશિશ નિફાવે તો કહું. શબ્દ જો એને સમાવે તો કહું ના કરું કોશિશ નિફાવે તો કહું. કોઈને કહેવું નથી એવું નથી. કોઈને કહેવું નથી એવું નથી. સહેજ તૈયારી બતાવે તો કહો. વાહ. અને હવે માયાદીપક સુગમ સંગીત અને ભજનોમાં એક મોટું નામ. એમના ઘણા આલ્બમ બહાર પડ્યા છે અને એ લંડનમાં તો તેઓ હંમેશા કાર્યક્રમ કરતા જ રહ્યા છે. તેમણે અમારી વિનંતી પર બહુ ટૂંકા સમયમાં, આવા કપરા સમયમાં અમારા માટે કવિશ્રી રાજેન્દ્ર શુક્લની આ રચના ગાઈ. કમ્પોઝિશન વિપુલ આચાર્યનું છે. 1988માં કરેલું. અને સંગત કરી કીબોર્ડ ઉપર જીને સોની, તબલા પર જિગ્નેશ રાવ અને ઓક્ટોપેડ પર અજય પટેલે, જ્યારે ફોટોગ્રાફી કરી હર્ષ ઓઝાએ. પામી ગયો છું અર્થ હવે ઇંતજારનો. પામી ગયો છું અર્થ હવે ઇંતજારનો. જંગલ ઉગી ગયા છે હવે આસપાસમાં. તમને ખબર નથી અમારા પ્રવાસમાં થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં. તમને ખબર નથી કે
અમારા પ્રવાસમાં તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં ત્રીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં તમને ખબર નથી. ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા. ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા. ઉકલે કદાચ તારા નયનના ઉજાસમાં તમને ખબર નથી. મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર ડોકાઈ કોણ જાય છે કાળા લિબાસમાં. ડોકાઈ કોણ જાય છે કાળા લિબાસમાં તમને ખબર નથી. પામી ગયો છું અર્થ હવે ઇંતજારનો. પામી ગયો છું અર્થ હવે ઇંતજારનો. જંગલ ઉગી ગયા છે હવે આસપાસમાં. જંગલ ઉગી ગયા છે હવે આસપાસમાં તમને ખબર નથી. પવનની પાંખડી પલકી પલકતા એક પળ લાગી. પવનની પાંખડી પલકી પલકતા એક પળ લાગી. સરોવરને સુગંધોને છલકતા એક પળ લાગી.
વીત્યા ત્યારે વીત્યા યુગ, વીત્યા ત્યારે વીત્યા યુગને કહીંથી શું ઝબક્યું કે સમયને હિમશિલાઓને સરકતા એક પળ લાગી. વીત્યા ત્યારે વીત્યા યુગને કહીંથી શું ઝબક્યું કે સમયને હિમશિલાઓને સરકતા એક પળ લાગી. અજાણ્યા કંઈક ચહેરાના અરણ્યોના પ્રવાસોમાં, અજાણ્યા કંઈક ચહેરાના અરણ્યોના પ્રવાસોમાં મળી સામે મહેક મનની પમરતા એક પળ લાગી. શિવાલયની પુરાતન મૌન છાયા આરજુ અંતે, શિવાલયની પુરાતન મૌન છાયા આરજુ અંતે હથેળી ફૂલ ને ફોરમ ફરકતા એક પળ લાગી. હથેળી ફૂલ ને ફોરમ ફરકતા એક પળ લાગી. અને બહુ સરસ છે આ છેલ્લો શેર. ઝરૂખાને, જે કૃતકૃત્યતાનો અનુભવ હોય તમારી વ્યક્તિ તમને મળી જાય એની, હથેલી ઝરૂખાને હવેલીને કિરણની કોર અડકી કે, ઝરૂખાને હવેલીને કિરણની કોર અડકી કે જૂની જાહો જલાલીને ઝળકતા એક પળ લાગી. હવે ઝરૂખાને હવેલીને કિરણની કોર અડકી કે જૂની જાહો જલાલીને ઝળકતા એક પળ લાગી. ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લની કવિતા માણીએ તો લાગે જ કે એ શબ્દો પાસે નથી જતા, શબ્દો એમની પાસે સરી આવે છે. જાણે કે એ જ એમનું એકમાત્ર સાચું સરનામું ન હોય. ભગવો એ માત્ર એમના દેહ પર જ નહીં, એમના શબ્દોમાં પણ સરી આવ્યો છે. રાજેન્દ્રભાઈની રચના એટલે જાણે આત્માનો પરમાત્મા સાથે ચિરંતન વાર્તાલાપ. લાંબા સફેદ દાઢીમૂછ, સાક્ષાત શિવનું સ્મરણ કરાવે એવા લાંબા છૂટા જટાસમા વાળ, કેસરી જબ્બો, ગળામાં રુદ્રાક્ષની માળા, ખભે થેલો અને આંખે ચશ્મા. એમને મળીએ ને ત્યારે કોઈ અલગારી ઓલિયાને મળ્યાનો ભાસ થયા વિના ના રહે. રૂડી ચોપાટું મંડાણી ચંદન ચોકમાં નાખ્યા લખ 84 દાવ, એવી ચોપાટું મંડાણી ચંદન ચોકમાં. જેવી ચોપાટું મંડાણી ચંદન ચોકમાં, ઓહો ચંદન ચોકમાં. જેવી ચોપાટું મંડાણી ચંદન ચોકમાં,
चंदन